આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા સમાચાર પર કરીએ નજર। શેલ્બી હોસ્પિટલ સુરત ઇતિહાસ બનાવ્યો। દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરાઈ। શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો। દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરાઈ। શેલ્બી હોસ્પિટલ સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત ક્રેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આ જટિલ શસ્ત્રક્રિયાની સફળતા સાથે હવે અદ્યતન ન્યુરો સર્જરી સેવાઓ પોતાના શહેરમાં આ ક્ષેત્રના બાળકોને ઉપલબ્ધ કરાશે। કેનોસિનોસ્ટોસિસ એ દુર્લભ રોગ છે જેમાં બાળકના માથાના હાડકાં વચ્ચે હાજર નરમ સાંધા અકાળે બંધ થઈ જાય છે। સામાન્ય રીતે આ સાંધા ખુલ્લા રહે છે જેથી મગજના વિકાસ સાથે માથાના કદમાં પણ વધારો થઈ શકે। જો આ સાંધા અકાળે બંધ થઈ જાય તો તે માથાના કદને અસામાન્ય બનાવી શકે છે, જે ખોપડી ઉપરની ચામડીની અંદર દબાણ વધારી શકે છે અને બાળકના વિકાસમાં વિલંબ કરી શકે છે। આ દ્રષ્ટિની સમસ્યાઓનું કારણ પણ બને છે। આ રોગનું કારણ ક્યારેક અજાણ્યું હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તે આનુવંશિક કારણોસર હોઈ શકે છે। આ સ્થિતિને અસરગ્રસ્ત સાંધાના આધાર પર વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવે છે, જેમ કે સાંકતા સિનોસ્ટોસિસ, કેરોનલ સિનોસ્ટોસિસ, મેટોપિક સિનોસ્ટોસિસ અને લેબ્રેડોરિન સિનોસ્ટોસિસ। શસ્ત્રક્રિયા સારવારના રૂપમાં વિકલ્પ છે જે ખુલ્લી શસ્ત્રક્રિયા, એન્ડોસ્કોપિક સર્જરી અને વિક્ષેપ ઓસ્ટિયોજેનેસિસ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે। આ જટિલ સર્જરી સુરતના શેલ્બી હોસ્પિટલ ખાતે ડોક્ટર મોહિત ગોયલના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી। ડોક્ટર ગોયલ એક કુશળ કીહોલ અને એન્ડોસ્કોપિક ન્યુરોસર્જન છે અને કેનિઓસિનોસ્ટોસિસ જેવા જટિલ કેસોની સારવારમાં 6 વર્ષથી વધુનો અનુભવ છે। તેમણે 3D સર્જિકલ પ્લાનિંગ, ઇન્ટ્રા ઓપરેટિવ પીડિયાટ્રિક, ન્યુરોટ્રિક અને અત્યાધુનિક એન્ડોસ્કોપિક ટેકનિકનો ઉપયોગ કરીને સર્જરી હાથ ધરી। શેલ્બી હોસ્પિટલના ક્લસ્ટર હેડ ડોક્ટર સુપ્રિયા સરકારે જણાવ્યું હતું કે આ સફળતા વિશ્વવર્ગની આરોગ્ય સેવાઓ આપવાનો શેલ્બી હોસ્પિટલના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે। હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓએ આવી વિશેષ સારવાર માટે મોટા શહેરોમાં મુસાફરી કરવી પડશે નહીં। નવીનતમ તકનીકી અને નિષ્ણાંત દ્વારા દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયાસ છે। આ શસ્ત્રક્રિયા દ્વારા 11 મહિનાની એક છોકરીની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે, જે દ્વિપક્ષીય કોરોનલ અને મેટોપિક સાયાને પૂર્વ બંધ કરવાની સમસ્યાથી પીડાઈ રહી છે। શસ્ત્રક્રિયા પછી બાળક વધુને વધુ સ્વસ્થ બન્યું છે અને તેના માથાના વિકાસમાં પણ સુધારો થયો છે। આ સિદ્ધિ ફક્ત બાળ ચિકિત્સા અને ન્યુરો સર્જરીના ક્ષેત્રમાં શેલ્બી હોસ્પિટલનું નેતૃત્વ કરે છે, પરંતુ સમાજ પ્રત્યેની તેમની સેવા ભાવના અને ગુણવત્તાની સારવારના વચનને પણ સશક્ત બનાવે છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। હું ડૉક્ટર મોહિત ગોયલ છું, કીહોલ એન્ડ એન્ડોસ્કોપિક ન્યુરોસર્જન અહીંયા સુરત ખાતે પ્રેક્ટિસ કરું છું અને હું અહીંયા શેલ્બીમાં નવયુગ કોલેજને પાસે હું એઝ અ ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન કામ કરું છું। આ જે સર્જરી અમે લોકોએ કરી છે એ બહુ ક્રિટિકલ સર્જરી છે, કેમ કે એના અંદર પ્રી ઓપરેટિવ પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે અમારી એક પણ ભૂલ કે અમારી એક પણ આડઅસર કે અમારી એક પણ ગલતીથી પેશન્ટને આખી જિંદગી આ વસ્તુ સાથે રહેવી પડે છે। એટલે આના અંદર અમે લોકોએ વેરી થરો કોમ્પિટિટિવ પ્રી ઓપરેટિવ પ્લાનિંગ કરેલી અને એ પ્રી ઓપરેટિવ પ્લાનિંગને એક્ઝિક્યુટ કરવા માટેની જે ટીમનું જે ડિસ્કશન હતું, મારું, કવિન સરનું જે પીડિયાટ્રિશિયન છે એ બધાનું એમની સાથે જોડાઈને કે કઈ રીતે અમે લોકો આને વર્કઅપ કરી શકીએ જેનાથી આપણે બેસ્ટ આઉટકમ આપી શકીએ। પ્લસ જે ઇન્ટ્રા ઓપરેટિવ જે અમે લોકો હાડકું કાપીએ અને બધી વસ્તુ કરીએ એમાં જે બ્લડ લોસ ને બધી વસ્તુ થાય એ આખું ડ્યુરિંગ ધ સર્જરી એ પેશન્ટ આખું સ્ટેબલ રહેવું, ઓપરેશન પછી એ પેશન્ટને સ્ટેબલ રહેવું, એ બધી વસ્તુઓનું બહુ ક્રિટિકલ મેનેજમેન્ટ જે જરૂરત હતી એમાં અમારી આખી ટીમે મારો બહુ સારો સાથ આપ્યો, જેનાથી અમે લોકોએ આ વસ્તુ આ સક્સેસ પર લઈ આવ્યા। પેશન્ટ કેટલા વર્ષનું હતું અને તમારી પાસે કેટલા સમયથી આની ટ્રીટમેન્ટ ઓપરેશનની તૈયારીમાં લાગેલું? પેશન્ટ 11 મહિનાનું હતું અને પેશન્ટ આ ઓપરેશનની તૈયારી માટે પેશન્ટ મને પહેલી વાર બતાવવા આવેલું એના 4થા થી 5મા દિવસે પેશન્ટ ઓપરેશન માટે તૈયાર હતું, કેમ કે એ ઓલરેડી બીજા બધા ડૉક્ટરોને બતાવીને આવેલું, જેમાં એમને સજેસ્ટ કરેલું કે આ વસ્તુ નોર્મલ નથી, આ અબનોર્મલ છે, પણ એ વસ્તુ શું છે એ કોઈને ખબર નહોતી। આ
આપને જ્યારે ખબર પડી, એમના મા બાપને તમે સમજાવ્યા, ત્યારે શું ધ્યાન રાખ્યું, કઈ રીતે આને ખોલવું પડશે આખું માથું અને કઈ રીતે? જ્યારે મને આ વસ્તુ ખબર પડી અને જ્યારે મને આ પેશન્ટના સગાને એમના મા બાપને એ વસ્તુ સમજાવવાની હતી, ત્યારે મેં સૌથી મેઇન વસ્તુ એમને એ જ વસ્તુ સમજાવી કે આ વસ્તુ છે શું, આની આડઅસર શું થઈ શકે અને કેમ આ સર્જરી કરવી બહુ જરૂરી છે, જેનાથી આગળ જઈને છોકરીને કોઈ વાંધો ન આવે. કેટલા વર્ષની દીકરા દીકરીને આ ઓપરેશનની સલાહ આપશો અને ક્યારે લોકોને શું સંદેશો આપશો? આઈડિયલ એજ આ સર્જરીની 6 મહિના છે. 6 મહિનાના અંદર જો તમે લોકો અમારા પાસે આવો છો તો આ વસ્તુ એક નાના ચીરાથી, એન્ડોસ્કોપથી, ખાલી ટાંકો કાપીને પણ થઈ શકે છે, જેના અંદર પેશન્ટ નેક્સ્ટ ડે જ ઘરે ચાલ્યું જાય છે. જ્યારે 6 મહિનાની એજ વધી જાય, ટાંકો આખું જોડાઈ ગયું હોય, બ્રેન ડેવલપમેન્ટ ફૂલ બ્લોન ચાલુ થઈ ગયું હોય, એના પછી અમે લોકોને આખું ઓપન કરીને બધી વસ્તુઓ કરવી પડે છે. ધ લાસ્ટ એજ દેટ આઈ ઓપરેટ, અને અમે લોકો જનરલી ઓપરેટ કરીએ છીએ 18 થી 24 મહિનાના છોકરાઓ છે, એના પછી રિઝલ્ટ્સ આર નોટ દેટ ગ્રેટ. ડૉક્ટર કવિન દેસાઈ, સેલ્બી હોસ્પિટલ સુરત ખાતે હું ચીફ એનેસ્થેટિસ્ટ છું અને સાથે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ છું. આ પ્રકારના નાના બચ્ચામાં ફક્ત 11 મહિનાનું બચ્ચું હતું, એટલે 11 મહિનાના બચ્ચા માટે ઓપરેશન સિવાય પણ બીજી ઘણી ચેલેન્જો હોય છે. જેમ કે બચ્ચાનું માથું મોટું હતું, એટલે બચ્ચાને આપણે બેભાન કરીએ તો એને માટે શ્વાસોશ્વાસની નળીનો કંટ્રોલ લેવાનો હોય, એ બધું ડિફિકલ્ટ હોય છે. અને આટલા નાના બચ્ચામાં ફ્લુઇડ મેનેજમેન્ટ અને બ્લડ મેનેજમેન્ટ એ બહુ જ ક્રિટિકલ હોય છે. બચ્ચુનું વજન ઓછું હોય, આટલા નાના બચ્ચાનું વજન 10 કિલોની અંદર હોય છે યુઝ્યુઅલી, તો એ માટે આપણે જે એડલ્ટને આપણે બ્લડ આપીએ અને આઈવી ફ્લુઇડ આપીએ, એના કરતાં બચ્ચામાં એનું કેલ્ક્યુલેશન બહુ ચેલેન્જિંગ હોય છે. આપણે એક mlનો હિસાબ રાખવો પડતો હોય છે. તો એ બધું અહીંયા ટીમ મેનેજમેન્ટ અને એક્સપિરિયન્સથી હું પોતે 20 વર્ષના એક્સપિરિયન્સ છું, અમારી સાથે બીજા પણ એનેસ્થેટિસ્ટ છે, એમને પણ 20 વર્ષનો એક્સપિરિયન્સ છે, અને અમારા પીડિયાટ્રિશિયન છે, એ પણ ખૂબ અનુભવી છે. તો આ પ્રકારનું ચેલેન્જ આપણે ટીમ વર્કથી કરી શકીએ, જે અહીંયા હાજર છે. વાત કરીએ કેવિલભાઈ, તો તમારા જીવનના 20 વર્ષના અનુભવમાં આ ઓપરેશનને કઈ રીતે મૂલવશો તમારા જીવનમાં? આ ઓપરેશન તમને હું સાચું કહું તો મારી 20 વર્ષની કારકિર્દીમાં હું આ ફક્ત બીજી જ વખત કરાવી રહ્યો છું. પહેલી વખત મેં કરાવેલું ત્યારે કે જ્યારે હું આ એનેસ્થેસિયાની ટ્રેનિંગ લેતો હતો. મીન્સ કે 20 વર્ષમાં મારી પ્રેક્ટિસમાં પહેલીવાર કરાવ્યું છે. બચ્ચાઓના ઓપરેશન બહુ બધા કરાવ્યા છે, પણ બચ્ચાઓના મગજના ઓપરેશન અને બચ્ચાઓના ઓપરેશન એ બહુ અલગ વસ્તુ હોય છે. એટલે આ વસ્તુ બહુ જ સારી રીતે અહીંયા મેનેજ થઈ ગઈ છે. વાત કરીએ તો 2 થી વધુ કલાક, તમે જે હમણાં સંબોધન કર્યું કોન્ફરન્સમાં, તો 2.5 કલાક આ સર્જરી ચાલે. કોઈક વખત વધુ બી થાય, કારણ કે તમે જે જગ્યા ઉપર કામ કરો છો તેમાં કટોકટ કામ કરવાનું હોય, તો શું કરશો? આ ઓપરેશનમાં અમે યુઝ્યુઅલી ગણતરી એવી રાખીએ છીએ કે 2 કલાકથી લઈને 5 કલાક પણ ચાલી શકે. તો અમારું આખું પ્રી ઓપરેટિવ અમે એ રીતનું અમે પ્લાનિંગ બનાવીએ છીએ કે આ ઓપરેશન દરમિયાન આટલું ચાલી શકે છે. તો એને માટે જે કંઈ મેડિસિન હોય, જે કંઈ આઈવી ફ્લુઇડ્સ હોય, બ્લડ હોય, એ બધું અમે પહેલેથી જ નક્કી કરીએ છીએ અને અમે અવેલેબલ રાખીએ છીએ.